નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની ક્રિસ્ટલ ચોકડી પાસેના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીએ 19.23 લાખના દારૂ અને ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. નર્મદા કોર્ટે અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવનાર સગા કાકાના દીકરાને ડીએનએના આધારે ફટકારી 20 વર્ષની સખત કેદ. કોરોના કાળનો એક કેસ 12 વર્ષની સગીરાએ આપ્યો બાળકને જન્મ. ફળિયાના તમામ છોકરાઓના ડીએનએ ટેસ્ટ પિતરાઈ ભાઈ જ નીકળ્યો બળાત્કારી. અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતને મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ એનાયત. દિલ્હી ખાતે કાર્યક્રમમાં ખેડૂત યશવંત પ્રજાપતિને એવોર્ડ કરાયો એનાયત. એકતાનગરના 117 હોમસ્ટેમાં એક વર્ષમાં 7224 પ્રવાસીઓએ ઉતારો કર્યો. નવા 70 જેટલા હોમસ્ટે શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. રાજપીપળાની મહિલાએ પોતાના ઘરના ધાબા પર ફ્લાવર શો બનાવ્યો. રંગબેરંગી ફૂલોથી લઈને શાકભાજી પણ ધાબા પર જ ઉગાડે છે. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને 34.23 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉનના ગેરકાયદેસર ઉપયોગ ઉપર વોચ રાખવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પો નંબર MH05EL6012 માંથી 13,656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ વાલિયાના ચોટલિયા ગામના ખાડી ફળિયાનો તેમજ હાલ ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતો રામદાસ રમણભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે 12 વર્ષની સગીરા ઉપર કોરોના કાળ અને લોકડાઉનમાં અવારનવાર બળાત્કાર ગુજારી માતા બનાવવાની ઘટનામાં ડીએનએ રિપોર્ટના આધારે સગા કાકાના આરોપી દીકરાને 20 વર્ષની સખત સજા ફટકારી છે. નાંદોદ તાલુકાના એક ગામે આદિવાસી દીકરીને વર્ષ 2020માં અસહ્ય પેટનો દુખાવો થતા માતા તબીબ પાસે લઈ ગઈ હતી. તબીબે 12 વર્ષની સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી માતા પાસે મહિલા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરાવ્યો. જોકે તપાસ અધિકારી RA જાદવ અને તેમની ટીમની મુશ્કેલીઓ આ અતિ ગંભીર સંવેદનશીલ ગુનામાં વધી ગઈ. ગર્ભવતી સગીરા તેની આ હાલત પાછળ જવાબદાર આરોપીનું નામ લેવા તૈયાર ન હતી. ભોગ બનનાર અને અન્યના નિવેદનોમાં પોલીસને કોઈ હકીકતો મળી રહી ન હતી. દરમિયાન તારીખ 2 ફેબ્રુઆરી 2021ના રોજ સગીરાએ બાળકને જન્મ આપ્યો. દુષ્કર્મના આ ગુનામાં આરોપી સુધી પહોંચવા હવે પોલીસે ફળિયાના તમામ છોકરાઓના ડીએનએ ટેસ્ટ કરાવ્યા. નવજાત બાળક સાથે આ તમામ ડીએનએ ટેસ્ટ ચેક કરતા તે ભોગ બનનાર સગીરાના સગા કાકાના દીકરા સાથે જ મેચ થતા પોલીસ કરતાં પણ પીડિતાનો પરિવાર જ સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસે આરોપી સગા કાકાના દીકરા નરેન્દ્ર ઉર્ફે ભૈજી ખોડાભાઈ વસાવાની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી. કેસની હકીકત એવી હતી કે કોરોના સમયે સગીરા ઘરે એકલી ખાટલા ઉપર બેસી ટીવી જોઈ રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો કાકાનો છોકરો નરેન્દ્ર ઘરે આવ્યો, જે સગીરાની બાજુમાં ટીવી જોવા બેસી જઈ સગીરાએ ના પાડ્યા છતાં કપડાં ઉતારવા લાગી બળજબરીથી કરી દુષ્કર્મ ગુજાર્યું. બાદમાં લોકડાઉન લાગતા આરોપી ઘરે જતો રહેતો હતો, જે અવારનવાર પિતરાઈ બહેન તેના ઘરે એકલી હોય જેનો ગેરલાભ લઈ શારીરિક સંબંધ બાંધતો હતો. દરમિયાન સગીરાને દુખાવો ઉપડતા માતા તબીબ પાસે જતા 6 મહિનાનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે બાદ 2 ફેબ્રુઆરી 2021ના રોજ પીડિતા સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે ચાર્જશીટ દાખલ કરતા આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. જોકે ટ્રાયલ દરમિયાન આરોપી કાકાનો છોકરો જ હોય કોર્ટ બહાર સમાધાન કરી લેવાયું હતું, જ્યારે સાહેદો પણ હોસ્ટાઇલ થઈ ગયા હતા. નર્મદા એડિશનલ સેશન જજ NS સિદ્દીકીએ સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની આ સંવેદનશીલ કેસમાં ધારદાર દલીલો, સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદા તેમજ ડીએનએ રિપોર્ટને આધાર રાખી આરોપી બળાત્કારી પિતરાઈભાઈ નરેન્દ્ર ઉર્ફે ભૈજીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નામદાર ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સિદ્દીકી સાહેબમાં પોસ્કો કેસ નંબર 521 થી કેસ ચાલી જતા આરોપી નરેન્દ્ર ઉર્ફે ભાઈ
ખોડાભાઈને 20 વર્ષની કેદની સજા અને 5,000 રૂપિયા દંડ કરેલો છે. એ કેસની હકીકત જોઈએ તો એની માતાએ ફરિયાદ આપેલી છે અને માતા એ ફરિયાદમાં એવી હકીકત લખાવેલી હતી કે પોતાની બાળકીને પેટમાં દુખે છે એટલે દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા પછી ડૉક્ટરે કીધું કે આ પેટનો દુખાવો નથી, 6 માસનો ગર્ભ છે. તો એ ગર્ભ કોનો છે? તો એને અલ્લાહ તલ્લા જવાબ આપ્યા, કોઈકનું નામ કીધેલું નહીં અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં ડૉક્ટરે સલાહ આપી કે ફરિયાદ કરવી. એટલે ફરિયાદ થતાં એની તપાસ આર.એ. જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી. ખૂબ સરસ તપાસ કરેલી એમને અને ભોગ બનનારનું નિવેદન તેમજ બધા સાહેબોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક કોનું છે એ કોઈ જવાબ આપી શકતી નથી. એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનું DNA ટેસ્ટ કરવામાં આવ્યો. એ DNA ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો, બાયોલોજિકલ ફાધર. અને આ કેસ આગળ ચાલી જતા તમામ શહેદો હોસ્ટાઇલ ગયેલા, પરંતુ નામદાર કોર્ટે DNA ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે. ભોગ બનનારની એજ ખાલી જોતા માત્ર એની એજ જે છે એ 12 વર્ષની હતી. 12 વર્ષમાં બાળકનો જન્મ થયો હતો એટલે જે 15 વર્ષથી બિલો એજ છે એને પ્રાઇમરી બેઝિક કેસ માનીને. દિલ્હી ખાતે મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ સમારોહમાં અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂત યશવંત પ્રજાપતિને એવોર્ડ એનાયત કરાયો. સમગ્ર દેશમાંથી માત્ર 26 ખેડૂતોને આ એવોર્ડ એનાયત કરાયા હતા. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વરના યશવંત પ્રજાપતિની એવોર્ડમાં પસંદગી કરાઈ છે. સજોદના યશવંત પ્રજાપતિ કપાસ, શેરડી, જુવાર, કેળ સહિતના પરંપરાગત પાકોની ખેતીની સાથે પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ બનતા વર્ષ 2012થી નેટ હાઉસમાં ખેતી શરૂ કરી હતી. ટૂંકા ગાળાની ખેતીની પ્રેરણા તેમને ઇઝરાયલ દેશ તરફથી મળી હતી. સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઈ તેઓએ ઝરબેરા ફૂલની ખેતીની શરૂઆત કરી. બાદમાં તેઓએ બીજા 2 નેટ હાઉસ બનાવી તેમાં જીપ્સોફિલા અને ઓર્કિડ ફૂલની ખેતી શરૂ કરી હતી. અને મુંબઈ, દિલ્હી, સુરત, ઇન્દોરમાં આ ફૂલોનું માર્કેટ મળતા તેઓને ધારી સફળતા પણ મળી હતી. તેમના 2 ઉચ્ચ અભ્યાસી પુત્રો ઉચ્ચ પગારની નોકરી છોડી પિતા સાથે ખેતીમાં જોતરાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ, વ્યંજન, રહેણી કરણી જાણવા માણવાનો અવસર પ્રવાસીઓને હોમસ્ટેની સુવિધાથી મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનો વિકાસ થતાં અહીં આવેલી અનેક હોટલોની સાથે હોમસ્ટેની સંખ્યાઓ પણ વધી રહી છે અને પ્રવાસીઓ આદિવાસી પરિવારોને ત્યાં ઉતારો કરવાનું પસંદ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં હોટેલ્સને બાદ કરતાં 117 જેટલા હોમસ્ટે કાર્યરત છે, જેમાં છેલ્લા 1 વર્ષમાં 7,224 પ્રવાસીઓએ ઉતારો કર્યો છે. એટલે કે એક હોમસ્ટેમાં સરેરાશ 1 માસમાં 5 પ્રવાસીઓ ઉતરે છે. તે રીતે ગણતરી કરીએ તો 1,500માંથી થતી આવાસીય સુવિધામાંથી આ પરિવારની માસાંતે 6,000 થી 8,000ની આવક થઈ જાય છે. બીજા નવા 70 જેટલા હોમસ્ટે શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજપીપળાની એક મહિલાએ પોતાના ઘર ઉપર બનાવેલ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ અમદાવાદમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે. SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાની મહિલાએ ઘરના ધાબા પર જ ફૂલોનું ગાર્ડન અને શાકભાજીનું ખેતર બનાવી દીધું. રાજપીપળા મહાવિદ્યાલય રોડ ઉપર રહેતા ભાવનાબેન પટેલ નથી કોઈ ફાર્મિંગનું ભણ્યા કે નથી કોઈ તાલીમ લીધી, બસ ફૂલ છોડ ઉગાડવાનો શોખથી ધાબા પર જ નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા. ઘરમાં તેલની ડબ્બો, ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંક્સના બોટલ, ઘરના કુકર, તપેલા જે ખરાબ થયા હોય તમામ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી માટી ભરી છોડ રોપતા ગયા. આજે ધાબા પર એક ફ્લાવર શો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લાગતા ભાવનાબેનનું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ભાવનાબેન પટેલના ફ્લાવર શોને જોવા માટે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ આવે છે. જરૂર પડે સલાહ પણ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે. તેઓએ ભલભલા ગાર્ડનિંગનો કોર્સ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા છે. આ મકાન અમે લીધું છે તેની ઉપર ટેરેસ છે સિંગલ, તો એ સિંગલ ટેરેસ પર મને થોડો ઈચ્છા થઈ કે હું થોડું ફૂલઝાડ કરું. તો ધીરે ધીરે થોડું 2-3 વર્ષથી, આ 3જું વર્ષ છે મારું, હું 3 વર્ષથી કામ કરું છું. ફર્સ્ટ ટાઈમ થોડું ઓછું હતું, પછી સેકન્ડ ટાઈમ થોડું વધારે થયું, આ વર્ષે થોડું વધારે થઈ ગયું. તો મને શોખ હતો ફૂલઝાડનો બહુ, પહેલેથી મને ફૂલોનો બહુ શોખ છે. આ ફૂલના હું કટિંગથી જ ઉગાડું છું. ફૂલ હું વેચાતા નથી લાવતી, હું કટિંગથી બીથી રેતીમાં બધા પ્લાન્ટ તૈયાર કરું છું, પછી લગાવું છું ખાતર બનાવીને. વેસ્ટમાંથી જ બેસ્ટ છે બધું. શેમ્પૂના છે, તેલના ટીન છે, 5 લીટર ટીનના છે, બધા અલગ અલગ રીતના જે પણ વસ્તુ મળે
કે કઈ વસ્તુ મારા પાર્થિવની ગાડી વેસ્ટ થઈ હતી તો તેનીમાંથી પણ મને થયું કે હું એની ગાડીમાં યાદગીરી રૂપે એક પ્લાન્ટ લગાવી દઉં, તેમાં બનાવી દીધું. એટલે કોઈક બી વસ્તુ મને થાય કે આમાં બનાવાય છે તો હું એમાં ઉગાડી દઉં છું. મારું પર્સ છે તેમાં લગાવેલું છે, બેગમાં લગાવેલું છે, તો જે ઈચ્છા થાય કે એમાં બને એવું છે પ્લાન્ટ તો હું બનાવી દઉં છું. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દેનાર કસકના યુવાનનો મૃતદેહ 2 દિવસની ભારે શોધખોળ બાદ મળી આવ્યો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ 1 જાન્યુઆરીએ સાંજે એક યુવાનની બાઇક મળી આવી હતી. યુવાને આપઘાત કરી લીધો હોવાની શંકા સાથે ભરૂચ તેમજ અંકલેશ્વર નગરપાલિકાની ટીમોએ નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આજે ફાયર વિભાગની ટીમો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામે તપોવન આશ્રમથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાનો ફોન આવ્યો હતો. પ્રાથમિક તબક્કે કસકની નવી નગરીમાં રહેતો 26 વર્ષીય મૃતક શૈલેષ લક્ષ્મણભાઈ જાદવ પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થતાં ગુસ્સામાં ઘરેથી બાઇક લઈને નીકળી ગયો હતો, જેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનો કબજો મેળવી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવથી નર્મદે હરના નાદ સાથે નર્મદા પરિક્રમા માટે નીકળેલ જાડેશ્વર ગામના પરિક્રમાવાસી યુવાન માદરે વતન આવી પહોંચતા તેનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. મૂળ ભરૂચના અને હાલ નારેશ્વરના મુખ્ય પૂજારી કૌશલ મહારાજની પ્રેરણાથી ભરૂચના જાડેશ્વર ગામમાં રહેતા ચિરાગ કુમાર દિનકર પટેલે નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું. જેઓએ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવથી નર્મદે હરના નાદ સાથે નર્મદા પરિક્રમા શરૂ કરી હતી. જેઓ છેલ્લા 40 દિવસથી સતત પગપાળા યાત્રા કરી લગભગ 600 કિલોમીટરનું અંતર કાપી આજ રોજ પોતાના માદરે વતન જાડેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. જેઓનું ગ્રામજનો અને પરિવારજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. 3 દિવસનું ટૂંકું રોકાણ કરી પરિક્રમાવાસી યુવાન આગળની પરિક્રમા માટે રવાના થશે. નર્મદે હર. આ પરિક્રમાની પ્રેરણા ગુરુ લીલામૃત 2 વર્ષ બેઠો તો હું ભૂતનાથ મહાદેવમાં કેશુર મામાના ચકલામાં ભરૂચ, અને એ કૌશલ મહારાજની પ્રેરણા હતી. અને એ દરમિયાન બધા પ્રસંગો સાંભળ્યા નર્મદા મૈયાના, અને ત્યાર પછી આ વિચાર થયા કરતો હતો 2 વર્ષથી કે પરિક્રમામાં જવું છે. અને કૌશલ મહારાજની જે કંઈ ગાઈડલાઈન મળી ને સલાહ સૂચન, એમને બી 8 વર્ષ પહેલાં પરિક્રમા કરેલી છે મૈયાની, તો એમને જે કંઈક બધી ગાઈડલાઈન આપી મને એ પ્રમાણે આ ચાલી રહેલો છું. અને બહુ સારી રીતે પરિક્રમા થઈ રહી છે. અને રંગદૂત બાપજીના બી એટલા અસીમ કૃપા અને આશીર્વાદ છે, નર્મદા મૈયાની કૃપા છે, આશીર્વાદ છે કે બહુ સારી રીતે આ પરિક્રમા થઈ રહેલી છે. અને અવારનવાર મૈયાના સાક્ષાત્કાર થાય છે પરિક્રમા દરમિયાન, કે કંઈક ને કંઈક તમે વિચારો છો એ તમારી ઈચ્છા પૂરી થાય છે. ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા સચ્ચિદાનંદ વિદ્યાલયના 7 જેટલા અનાથ બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું. ભરૂચ શહેરમાં આવેલ સચ્ચિદાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માતા પિતા વિનાના 7 જેટલા અનાથ બાળકોની મદદ માટે ગાયત્રી પરિવાર ભરૂચ આગળ આવ્યું છે. ગાયત્રી પરિવારના કાંતિભાઈ રાણા, ચંપકભાઈ દ્વારા 7 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. અમે ગાયત્રી પરિવાર દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિ કરીએ છીએ. એના ભાગરૂપે આજે સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે 7 વિદ્યાર્થીઓ છે એમના માતા પિતા નથી, એવા બાળકોને આ શિયાળાની કડકડી ઠંડીમાં સ્વેટર આપવામાં માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે. નર્મદા જિલ્લામાં આદિવાસી બહેનોએ હેન્ડ વોલેટ, હેન્ડ બેગ, પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટૂર બેગ, કેપ, મોબાઈલ, પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથે ગૂંથીને બનાવી છે. વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલસામોડ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે. આ મહિલાઓને હેપી ફેસીસ ફાઉન્ડેશનની મદદથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ બહેનોએ બનાવેલ વસ્તુઓને માર્કેટમાં લોકો સુધી પહોંચાડવા માટે આ ફાઉન્ડેશન એકતા મોલ, ફન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવેનિયર શોપ શરૂ કરાવી આ મહિલાઓને જ આ દુકાનો પર બેસી વેચાણ કરાવે છે. છે મેક્રેમની વસ્તુ છે, કોટનની દોરીથી બનાવેલી છે, અને એમાં છે ને આદિવાસી બહેનો કામ કરે છે, જેમનાથી એમને રોજગારી મળેલી. આ કોટનની દોરીમાંથી બનાવવાનું હોય છે, જે કુશન કવર છે, પછી મોબાઈલ પાઉચ છે, પર્સ છે, બેગ છે, એ બધું કોટનની દોરીમાંથી બને છે. એમાં જે છે ને અમદાવાદથી વસ્તુ મોકલાવે છે ને એ રીતના અમે છે ને ફિક્સ રેટમાં જ આપીએ છીએ. અને કોઈ જોવે, અમુકને ગમે કે હા આ વસ્તુ સારું છે, તો પછી એ લોકો વધારે પણ લે છે. શું નામ તારું? મારું નામ છે ચેતનાબેન તડવી.
એકચ્યુઅલી આ આખો પ્રોજેક્ટ હેપી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા ચલાવી રહ્યો છે આદિવાસી ક્ષેત્રમાં. અત્યારે નર્મદા જિલ્લામાં આપણે વિદેશ પ્રધાનનું આદર્શ ગામ છે જયશંકરજીનું માલસામો, ત્યાં નારી શક્તિ કેન્દ્ર આખું સરકારે બનાવેલું છે. ત્યાંની આદિવાસી છોકરીઓ આ બધી કેળાની રેસામાંથી બનાવેલી વસ્તુ ત્યાં બનાવે છે અને સાથે સાથે મેક્રોમેનીની બી વસ્તુ બનાવે છે. તો કે હેપી ફેસીસ ફાઉન્ડેશન અને જે અમારા ફાઉન્ડર છે રીટાબેન, એ આખું આ આદિવાસી બહેનોને એક પ્લેટફોર્મ આપે છે કે જેમ કરીને કે આખી રોજગારી ઊભી થાય. એ લોકો રોજ ત્યાં 25 થી 40 બહેનો આવતી રહે છે અને રોજ એમની સવારે કામગીરી ચાલુ કરીને સાંજે કામગીરી કરીને દર મહિને એક સારી એવી જે હેલ્ધી ઇન્કમ જનરેટ કરી રહ્યા છે. અને અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એક સોવેનિયર હોટલ ફંડમાં આવેલો છે જે હેપી ફેસીસ ફાઉન્ડેશનનો. ત્યાં આ બધી આદિવાસી બહેનોની જે વસ્તુ બનેલી છે નારી શક્તિ કેન્દ્ર, જે વિદેશ પ્રધાનનું ગામ છે, એની અહીંયા પ્લેટફોર્મ મળી રહ્યું છે, જે વેચાણ થઈ રહ્યું છે અને ખૂબ સારો એનો રિસ્પોન્સ મળી રહ્યો છે જે ટુરિસ્ટ દ્વારા. ભરૂચના ઇતિહાસમાં પહેલી વખત ડોક્ટર કૌશિક પટેલ અને ભરૂચના ડોક્ટર નિસર્ગ ત્રિવેદી દ્વારા રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીની મદદથી 70 વર્ષના દાદીને ફરીથી ચાલતા અને ફરતા કરી દીધા છે. સુરતના જાણીતા ઓર્થોપેડિક તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કૌશિક પટેલ અને ભરૂચની વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલના સર્જન ડોક્ટર નિસર્ગ ત્રિવેદી દ્વારા હાલમાં જ ભરૂચ ખાતે રોબોટિક સિસ્ટમની મદદથી 70 વર્ષના દાદીની ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી. સર્જરી પહેલા દાદી ચાલી શકતા ન હતા, પણ હવે સર્જરી બાદ તેઓ ખૂબ જ સરળતાથી ચાલી શકે છે અને પલાઠી વાળીને બેસી પણ શકે છે. ભરૂચની વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર નિસર્ગ ત્રિવેદીએ ભરૂચ જિલ્લાના દર્દીઓનો રોબોટિક સર્જરીનો લાભ મળી રહે એ હેતુથી ડોક્ટર કૌશિક પટેલ અને ડોક્ટર નિસર્ગ ત્રિવેદી સાથે મળીને કરાર કર્યા છે. એ કરાર અંતર્ગત હવે ડોક્ટર કૌશિક પટેલ અને ડોક્ટર નિસર્ગ ત્રિવેદી સાથે મળીને રોબોટિક સિસ્ટમ દ્વારા ભરૂચના દર્દીઓની ની રિપ્લેસમેન્ટ સર્જરી હાથ ધરશે અને એમના જીવનને આત્મનિર્ભર બનાવશે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ પહેલા અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ પાસેથી ચોરી થયેલ એક્ટિવા સાથે કોસંબાના ઇસમને જંબુસર બાયપાસ ચોકડીદા બ્રિજ નજીકથી ઝડપી પાડ્યો. હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસને બાતમી મળી હતી કે અગાઉ અંકલેશ્વરમાં બાઇક ચોરીના ગુનામાં ઝડપાયેલ કોસંબાનો નઈમ ઉર્ફે સાનુ ઇકબાલ શેખે 2 વર્ષ પહેલા અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ પાસેથી એક્ટિવાની ચોરી કરી તેની ઉપર અન્ય એક એક્ટિવાનો નંબર લખાવી ફરી રહ્યો છે અને હાલ તે જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નજીકથી પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઇસમને અટકાવી તેની પાસે રહેલ મોપેડના દસ્તાવેજો માંગતા તે ભાંગી પડ્યો હતો અને 2 વર્ષ અગાઉ અંકલેશ્વર શહેર 3 રસ્તા સ્થિત શાકભાજી માર્કેટ પાસેથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કોસંબાના હથુરન રોડ પર આવેલ અલનૂર એપાર્ટમેન્ટમાં રહેતો નઈમ ઉર્ફે શાનુ ઇકબાલ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં 153 વિધાનસભા મત વિસ્તારમાં લોકશાહીના પર્વની તંત્રની તૈયારીઓના ભાગરૂપે લોકસભા ચૂંટણીને લઈ જાહેર સ્થળો ઉપર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજાયું. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે 1 જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ જઈ રહ્યું છે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં તમામ બૂથ ઉપર ડેમોન્સ્ટ્રેશન, મોબાઈલ વાન સાથે મેળાવડા, શાક માર્કેટ, થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શન ઉપરાંત જે પોકેટમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. આજ રોજ ભરૂચમાં 153 વિધાનસભા મત વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજાયું હતું. ભરૂચના મક્તમપુર ગામ પાસે નર્મદા નદી કિનારે આવેલ ચુડેલ માતાજીના મંદિર નજીક જુગાર રમતા 3 જુગારીઓને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના મક્તમપુર ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલ ચુડેલ માતાજીના મંદિર નજીક ખુલ્લામાં જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 5000 મળી કુલ 11000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી પ્રવીણ ચુનીલાલ માછી, હસમુખ વસાવા અને દીપક કુમાર મનહર માછી પટેલને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો વિરલ ગોમાનભાઈ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 127 નંગ બોટલ મળી કુલ 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર વિરલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, હવે નિહાળો ચેનલ નર્મદા નિર્મિત વી બ્લોગ સિરીઝ હું, આપણું ભરૂચ અને આપણી સમસ્યાઓ.
નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ નર્મદા આયોજિત વી બ્લોગ સિરીઝમાં વધુ એક એપિસોડમાં હું જીગર દવે આપનું સ્વાગત કરું છું. મારી સાથે છે નરેશભાઈ ઠક્કર. પ્રથમ એપિસોડમાં આપણે જોયું કે RS દલાલને આપણે તારીખ 1 જાન્યુઆરીએ જ વર્ષના પહેલા દિવસે જ કેમ યાદ કરી. એની અંદર આપણે જોયા હશે કે એ દિવસે જે 1 જાન્યુઆરી 2020માં જે કાર્યક્રમ થયો હતો હોસ્ટેલ ગ્રાઉન્ડ પર, એમાં જે રાજ્યના મુખ્યપ્રધાને આવીને ભૂમિપૂજન કર્યું અને એ દિવસે જે મોટો આપણે ઓમકારનાથ ઠાકોર કલાભવનમાં કાર્યક્રમ કર્યો અને જે બધા નેતાઓએ સારું ભાષણ કર્યું અને જે બધો કોન્ફિડન્સ આપ્યો હતો, એના પરથી આપણે એ જોતાં તો એવું લાગ્યું હશે કે ભાઈ તરત એના પછી 2-3 વર્ષમાં એક નવું બિલ્ડિંગ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવી પણ ગયું હશે અને શાળા ચાલુ પણ થઈ ગઈ હશે. પણ ના, એવું નહોતું બન્યું. કંઈક રાજ રમત અલગ જ રમાઈ હતી. પણ સૌપ્રથમ આપણે ફરીથી એક વખત થોડા ભૂતકાળમાં જઈશું અને હું નરેશભાઈને કહીશ કે સૌપ્રથમ તમને આ શાળા, જે શાળાના તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, તો તમારું એક જે કંઈ ટ્રસ્ટ છે તમે લોકોએ બનાવ્યું છે, એ ટ્રસ્ટે આ શાળાને અંડરટેક કરવા માટેનો વિચાર કઈ રીતે તમને સ્ફૂર્યો? કોઈ પણ સામાજિક કાર્યની અંદર જો રાજકારણ આડું આવે તો એમાં સફળતા નહિવત બની જતી હોય છે, વિઘ્નો અસંખ્ય આવતા હોય છે. આ શાળા અમારું અભ્યાસ કાળ દરમિયાનનું સંભાળણું હતું. બધાને જ એવું હતું કે અમે દલાલમાં ભણ્યા અને દલાલમાં ભણવું એ ગૌરવ પણ હતું તે સમયે. પણ આજે તો હવે લગભગ નષ્ટપ્રાય થવાની પરિસ્થિતિમાં છે. પણ આ RS દલાલનું 2015માં જો જીગરભાઈ તમને યાદ હોય તો આપણે ચારધામ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર કરેલી. એ 2015ની યાત્રા દરમિયાન માનનીય ધારાસભ્ય તત્કાલીન દુષ્યંતભાઈ પટેલે મને એમ કહ્યું કે નરેશભાઈ, અત્યારે સરકારનો એક એટીટ્યુડ છે કે ખાનગી સંસ્થાઓને સરકારી શાળાઓનું સંચાલન સોંપવું, અને તમે બધા RS દલાલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો, તમારું ટ્રસ્ટ છે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ, તો તમે કેમ કોશિશ નથી કરતા? તમે પણ એક પ્રયત્ન કરો અને દલાલનું સંચાલન હાથમાં લો તો કદાચ દલાલ બચી જાય, ડેવલપ થઈ જાય. એ વખતે અમે એવું કીધું કે ભાઈ કામ સારું છે અને એ કરવા જેવું છે. એટલે જેવા ચારધામ યાત્રાના કાર્યપતિ પરવાર્યા એટલે અમે સંચાલન માટેની અરજી કરી અને એના માટેની તૈયારીઓ કરી. અમને સરકારે તરત જ ઉમળકાભેર 27 શરતોને આધીન રુસ્તમજી સુરભજી દલાલનું સંચાલન સોંપ્યું. અમે સંચાલન હાથમાં ધર્યું. તમારી પાસે એ પણ આપણી હશે કે એક સરસ કાર્યક્રમ કર્યો દલાલ હાઈસ્કૂલમાં છોકરાઓની સંખ્યા 120 પર પહોંચી હતી. અમે બીજા જ વર્ષે 210 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા કરી. આ એક તકનો લાભ લઈને આપણે રાજ્ય સરકારના જ એક અભિગમને અપનાવીને ભરૂચમાં એક, આપને બધાને લગભગ ખબર હશે પણ એ વાતને જાહેર કરતા હું આનંદ વ્યક્ત કરું છું કે આપણી 166 વર્ષ જૂની આઝાદી પૂર્વેની RS દલાલ હાઈસ્કૂલનું પણ હવે આપણા શહેરના ખાનગી ટ્રસ્ટ એવા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ, કે જેનું મહત્તમ સંચાલન આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, એ ટ્રસ્ટને પણ સારા સંચાલન અને ગુણવત્તાભર્યા શિક્ષણના હેતુ માટે સરકારશ્રીએ સંચાલન માટે આપી છે. તો તેના લોકાર્પણના આ કાર્યક્રમને પણ આપણે સહઆયોજક તરીકે જોડાઈને આપ સૌને અમે આમંત્ર્યા હતા. આપણે જે અહીંયા બેઠા છીએ જે ભૂમિ પર, એ મારી દ્રષ્ટિએ બહુ જ એનો ઇતિહાસ અભૂતપૂર્વ છે, ગૌરવવંત ઇતિહાસ છે. 1849માં રુસ્તમજી સોરભજી દલાલ નામના એક સજ્જન દ્વારા જમીન અને રોકડ સખાવતથી આ આખું આપણે બિલ્ડિંગ ઊભું થયું છે. જે તે વખતે
અને વર્ષોથી આ શાળા તે વખતે આજુબાજુ ખાસ કરીને માધ્યમિક શાળાઓ નહોતી અને 2000 જેટલા બાળકો આ શાળામાં ભણતા હતા એવો આપણો એનો ઇતિહાસ છે. ધીમે ધીમે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ અને અન્ય ગ્રાન્ટેડ શાળાઓ વધતા સ્વાભાવિક છે કે નજીકના વિસ્તારમાં જો શાળા ઉપલબ્ધ હોય તો દૂર જવાનું લોકો ટાળે છે. એમ કરતાં કરતાં સંખ્યામાં ઘટાડો થયો છે એમ માની શકાય. મિત્રો, આજે અનોખો દિવસ છે કે RS દલાલ સ્કૂલ જે ભવ્ય વારસો જે સ્કૂલનો છે 1849માં આ સ્કૂલની શરૂઆત થઈ અને આ સ્કૂલને આજે 166 વર્ષે જ્યારે ભરૂચની એ ખૂબ નામાંકિત નર્મદા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ને આજે જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે, ખરેખર હું હૃદયપૂર્વકની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. આ ટ્રસ્ટે અનેક કાર્ય ભરૂચ શહેરની અંદર કર્યા છે અને માછી સાહેબે ખરેખર ખૂબ સાચી વાત કીધી કે આ સ્કૂલને લેવો એક પડકાર છે અને મને બરાબર યાદ છે કે નરેશભાઈને પડકાર ના હોય તો નરેશભાઈ કોઈ કામ કરતા નથી. તો જ્યારે એવો સારો પડકાર અહીંયા આગળ આપણે ઝીલ્યો છે અને ખૂબ સારા આશ્રયથી કે આ સ્કૂલનું શિક્ષણ જેઓ અહીંયા આગળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે, હું એની 2 મિનિટ જરા વાત કરી લઉં તો આ સ્કૂલની અંદર જયંતિભાઈ, આ સ્કૂલની અંદર ગુજરાતના સાક્ષર અને ભારત બંધારણના સમિતિના સભ્ય અને ભારત સરકારના પ્રથમ વન મંત્રી તરીકે હોદ્દો સંભાળનાર કનૈયાલાલ મુનશી અહીંયા આગળ તેઓ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. દિવાન બહાદુર પ્રાધ્યાપક શ્રી બકા ઠાકોર આ વિદ્યાર્થી અહીંયા રહ્યા છે, જેમણે ગુજરાતી સાહિત્યમાં કાવ્ય શૈલીની ભેટ અર્પણ કરી છે. એવા ગૌરવવંતા મહાનુભાવ દિવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી, શ્રી દિવાન બહાદુર અંબાશંકર બલજી એ ગવર્મેન્ટ લીડર રહ્યા હતા. ખાન બહાદુર આદરજી મંચરજી દલાલ, શ્રી દિનકરરાય દેસાઈ સાહેબ જેઓ પણ મુંબઈ સરકારના માનનીય મંત્રીશ્રી રહ્યા છે. અતિશુક શંકર કે ત્રિવેદી જેઓ નવસારી ગરડા કોલેજના પ્રિન્સિપલ, ભરૂચના માજી શિક્ષણ મંત્રી માનનીય બિપિનભાઈ શાહ, ભરૂચના માજી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અનેક મારા અહીંયા સાથી મિત્રો જે આજે ભરૂચની ખૂબ સારી ઉચ્ચ પોસ્ટ પર છે, ખૂબ સારા બિલ્ડરો છે, ખૂબ સારા લોયરો છે, પ્રાધ્યાપકો છે, શિક્ષકો છે, આચાર્યશ્રીઓ છે, જેઓ આ સ્કૂલમાં ભણીને પોતાની કેરિયર બનાવી છે. એવા તમામને જ્યારે આજે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે, ખરેખર ખૂબ આનંદની લાગણી છે. અને હું નરેશભાઈ, જયેન્દ્રભાઈ, મહેશભાઈ ઠાકર અને એમની આખી ટીમને અભિનંદન આપું કે આજે એવો પ્રસંગ યોજ્યો કે RS દલાલને પુનઃ અહીંયા આ વિસ્તારની અંદર પુનઃજીવિત કર્યું. ઘણા બધાના મુખે મેં સાંભળ્યું કે આ પ્રસંગ યોજવાથી આ વિસ્તારમાં જે વર્ષો પછી અમને અહીંયા આગળ આવવાનો મોકો મળ્યો છે. ખરેખર આ સ્કૂલને પુનર્જીવિત જોતા કે પુનર્જીવન એને જે બેઠી કરવાનો જે નિર્ધાર કર્યો છે એ ખરેખર દાદ માગી લે અને આખી ટીમને ફરીથી હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જ્યારે શાળા સ્થાપી છે ત્યારે સમાજમાં સાચા માણસોનું નવસર્જન કરવા, સાચા માણસોનું ઘડતર કરવા, સમાજને યોગ્ય માર્ગદર્શન મળે, સમાજ યોગ્ય આગળ વધે એના માટે પ્રયત્ન કરેલો. અને આપણે જોયું કે આપણા આ જ શાળાના વિદ્યાર્થીઓ જે રાષ્ટ્રમાં પોતાનું નામ પણ ઉજાડ્યું, ભરૂચની આ શાળાનું પણ નામ ઉજાડ્યું અને ગુજરાતને પણ એ વખતે ઓળખ આપી એવા બધા તજજ્ઞો આ શાળાના વિદ્યાર્થીઓ બન્યા. ઉદયની ફરી પુનઃ ઉદયની શરૂઆત થાય છે અને કોઈ પણ વસ્તુ જ્યારે ઊભી કરવાની હોય, જ્યારે શરૂઆતમાં સંસ્થાને આગળ કરવાની હોય ત્યારે થોડો પરિશ્રમ પડે, થોડી મહેનત પડે. પરંતુ જેમ આ શાળાનું આજથી 50 વર્ષ પહેલાં નામ હતું એના કરતાં અનેક ઘણું નામ આ શાળા પર પ્રાપ્ત કરશે તો મને વિશ્વાસ છે. ત્યાં વિસ્તાર એવો છે, અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ઇન્ટિરિયર વિસ્તાર છે, જે શાળા જ્યાં આગળ 145-50 વર્ષ કામ કરી અને જ્યાં અસંખ્ય અમે કહીએ છીએ ને કે ત્યાં એક સમયમાં 2 પાળીમાં
1200-1500 છોકરાઓ ભણતા હતા. ત્યાં બધા જ પ્રવાહો હતા જીગરભાઈ. ત્યાં સાયન્સ હતું, કોમર્સ હતું, આર્ટ્સ હતું. અમે હતા ત્યારે 3 પ્રવાહો હતા. હું એક વસ્તુ કહી દઉં કે જ્યાં આટલી મોટી હાઈસ્કૂલ હતી, ભરૂચ જિલ્લાની પ્રખ્યાત સ્કૂલ હતી, અને એ સ્થળમાંથી કાળક્રમે ભરૂચ નગરપાલિકા દલાલ સ્કૂલની સામે અમે જ્યાં ભણ્યા એની બિલકુલ સામે ભરૂચ નગરપાલિકા હતી. એના એક ખૂણાની અંદર આપણું સેવા હોસ્પિટલ હતી સરકારી. ક્યાં જતો આપણો ખુર્જા ટાવર પર, જ્યાં ટાવર અત્યારે વિક્ટોરિયા ટાવર જે હતો, આ આખું સ્થળ જ ભવ્ય અને ઐતિહાસિક હતું. ફુરજા બંદર હતું. નર્મદા નદીના પાવન સલીલામાં નર્મદાના સાનિધ્યની અંદર આ સુંદર સ્કૂલ હતી. જેટલું રળિયામણું જૂનું કલેક્ટરાલય હતું એવી જ સરસ આ સ્કૂલ પણ હતી. અને ત્યાં આગળ મેં કીધું આ 3 તો નહીં, હજુ એક વસ્તુ ભૂલી જાઉં છું. ત્યાં સાહેબ આઝાદી પછી સરકારી ટેકનિકલ સ્કૂલ પણ હતી. ત્યાં ટેકનિકલ સ્કૂલ ભરૂચ જિલ્લામાં એક હતી. પછી બધી ITI ને ઘણી બધી સંસ્થાઓ બની, પણ એ સંસ્થા વૈભવમાં હાલતી હતી. અને 2,000 છોકરાઓ એના માટે પડાપડી, એડમિશન માટે કતારમાં રહેવું, વેઇટિંગ લિસ્ટ આવવું, આ બધી શાળાને જે ઇતિહાસ હતો એને બચાવી લેવા માટે આપણે કોશિશ કરી કે ભાઈ ચલો આપણે જોઈન થઈએ. એના માટે પ્રયત્ન કરીને 210 જેટલા વિદ્યાર્થીઓ પણ કર્યા. પણ અને એના માટે બી જીગરભાઈ અમારે સંસ્થાએ સ્કૂલે ફરવું પડ્યું. એની પાસે એક તો ફીડબેક યુનિટ નહોતું. સ્કૂલ 8મા ધોરણથી શરૂ કરો અને 12મા ધોરણ સુધી. જ્યારે હવે જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે એમાં એમનો બાળ મંદિરથી શરૂ કરો, KGથી શરૂ કરો અને 12મા સુધીનું હોય છે. એ નહીં હોવાને કારણે સ્કૂલ ધીરે ધીરે કાળક્રમે સરકારી શાસન હતું, સરકારી સંસ્થા હતી, શિક્ષણ વિભાગ હતો. એ શિક્ષણ વિભાગ જ્યારે અમને શાળા સોંપી ત્યારે 100-125 વિદ્યાર્થીઓ હતા. મને ઘણીવાર પ્રશ્ન એવો થાય છે અને હું બધાને જ પૂછું છું, આખા ભરૂચને પૂછું છું કે આ અધપતન થવા માટેનું કારણ શું સરકાર હતી? સરકારે કેમ એવું કીધું કે ખાનગી સંસ્થાઓને, ખાનગી ટ્રસ્ટને સંચાલન સોંપી દો? જ્યારે સરકારે સફળતાપૂર્વક સંચાલન નહોતી કરી શકતી ત્યારે કીધું ને. અમે બીડું ઝડપી લીધું, ઉઠાવી લીધું, અમે સંચાલન હાથમાં લીધું, વિદ્યાર્થીઓની સંખ્યા વધારી, પરિણામ બી 2-5% ઊંચું આવ્યું. ત્યાં આવનારા વિદ્યાર્થીઓ જે સરકાર પાસે હતી છેલ્લા 15-20 વર્ષથી, સાહેબ ફૂલ ટાઈમ જેને પ્રિન્સિપાલ ના મળતો, ઇતિહાસ ચકાસી લે ભરૂચના નેતાઓ, ભરૂચની પ્રજા, ભરૂચના શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈ કે RS દલાલને ફૂલ ટાઈમ પ્રિન્સિપલ છેલ્લો ક્યારે મળ્યો? મેક્સિમમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, શિક્ષકો એવા. દલાલના અધપતન માટે તો ઘણા બધા કારણો છે, તો આપણે ચર્ચા કરતા જ રહીશું. RS દલાલ એટલે જ્યાં 365 દિવસમાંથી વેકેશન બાદ કરો તે સિવાયની અંદર
ભરૂચ જિલ્લામાં જે પણ કોઈ પરીક્ષાઓ થતી, જે પણ કોઈક અગત્યના કાર્યક્રમો થતા, તો એ દલાલમાં થતા, ભણવાનું મળતું જ નહોતું. શિક્ષણ પ્રત્યેની અરુચિ શિક્ષકોની હોય કે વિદ્યાર્થીઓની હોય, પછી શિક્ષણ ટકતું નથી. એટલે અમે સંખ્યા વધાર્યા પછી પણ અમને ખ્યાલ આવી ગયો કે જ્યાંથી તમે નગરપાલિકા શિફ્ટ કરીને 20-25 વર્ષ પહેલાં શહેરની મધ્યમાં લઈ આવ્યા, જ્યાંથી તમે સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરીને શહેરની મધ્યમાં લઈ આવ્યા, કેમ લાવ્યા? કારણ કે લોકો એનો ઉપયોગ કરી શકે. તો શું શિક્ષણ એટલી જરૂરિયાતવાળી વસ્તુ નહોતી? એ ધ્યાન નહીં આપવાને કારણે, અને આમાં હું એવું નથી કહેતો કે 25-30 વર્ષથી જે પણ કોઈ નેતૃત્વમાં આવ્યું એમને કદાચ RS દલાલનો ભલે એ ભણ્યા, એમના સંતાનો ભણ્યા, પણ આ સંસ્થાની કેર નથી લીધી, એના વિશે વિચાર નથી કર્યો, એના વૈભવ, એની સમૃદ્ધિ અને એને ટકાવી રાખવાના કોઈ પ્રયત્નો ન થયા. નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટે માનનીય ધારાસભ્યશ્રીની ઈચ્છાથી, એમના કહેવાથી, કારણ કે એ રીતે તો ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા, એને પણ લોકોએ કમળના નિશાન પર જ ચૂંટીને લાવેલા હતા. પણ હા, તે વખતે મારે અને એમની નિકટતા સારી હતી. પણ આ કેમ કહેવું પડે છે કે ત્યાં ક્યાંક ભૂલ થઈ. 2 મુદ્દા હું એવું કહું છું મારા જીવનમાં, આ સંસ્થાને સફળતાપૂર્વક શિફ્ટિંગ નહીં કરાવી શકવા બદલ, કે નવી શાળા અને સંસ્થા બનાવવામાં વિઘ્નો બન્યા છે, આગળ ચર્ચા કરતા રહીશું. વહીવટી તંત્રે પણ ક્યાં કેવી રમત રમી, કોણે કેટલા પાછળથી કર્યા. હજુ તો એક હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો પણ છે, થયું છે, ઘણું બધું વેઠ્યું છે 25 વર્ષમાં. પત્રકારત્વનું પ્રાયશ્ચિત પણ મારે કરવું પડે એવી પરિસ્થિતિ આવી છે. કારણ એટલું જ, તમે કોઈને સત્ય કહો તો સત્ય કોઈને ગમતું નથી. 2 વર્ષની અમારી યાત્રા પછી અમને અહેસાસ થઈ ગયો, નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને મેં રજૂઆતો કરી, તે સમયના ધારાસભ્યશ્રીને પણ કીધું, શિક્ષણ મંત્રી પાસે પણ ગયા, આનંદીબેન શિક્ષણ મંત્રી હતા. એક મુદ્દો ભરૂચ જનતાની ધ્યાન પર લાવવા માટે કહું કે જ્યારે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ પાસે RS દલાલનું સંચાલન નહોતું, 2007માં મારી પાસે પત્ર છે, હું બતાવીશ, ત્યારે અમે ખાલી એક શહેરના હિત માટે એવું કીધેલું કે ભાઈ શાળાનું સ્થળાંતરણ તમે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરી દો. હોસ્ટેલ શું છે, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કેમ કરવાનું, એ પણ આપણે એક અલગથી એપિસોડની અંદર પુરાવા સાથે જોઈશું. કોણ કોણ આવ્યું છે નામ સાથે કઈ જગ્યાએ. હા, દર્શક મિત્રો, એટલે નરેશભાઈની વાત પરથી એક વસ્તુ ચોક્કસ સાબિત થાય છે કે RS દલાલ સ્કૂલ જેનો વૈભવ હતો તેને કાળની થપાટ વાગી. તેના પછી નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ, એના જે 5-7 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, તેઓએ પુનઃ એક વખત એમની પોતાની લાગણી બતાવી, હિંમત કરી અને આ શાળાને, ઓક્સિજન પર જે શાળા હતી તેને લેવાની હિંમત કરી. પરંતુ કમનસીબે સ્થાનિક નેતાગીરીએ વેન્ટિલેટર તેનું હટાવી દીધું અને એને કારણે આજે RS દલાલ હાઈસ્કૂલ મૃતપાય અવસ્થામાં આવી ગઈ છે. આને માટે લીગલ પણ જે કંઈ પણ કાર્યવાહી કરવાની છે ગાંધીનગર સુધીની, તે પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અને એ લોકોએ એ રસ્તો કેમ અપનાવવો પડ્યો તે બાબતે આપણે આવનાર એપિસોડમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં આપ ચોક્કસ લખશો અને લાઈક અને સબસ્ક્રાઈબ આપ કરશો, તો અમે આવા વધુ રસપ્રદ બ્લોગ્સ આપને તરત જ ઇન્સ્ટન્ટ મળતા રહેશે. નવા એપિસોડમાં પુનઃ એક વખત મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
અંકલેશ્વરની ક્રિસ્ટલ ચોકડી પાસેના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ભરૂચ LCBએ 19.23 લાખના દારૂ અને ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. નર્મદા કોર્ટે અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવનાર સગા કાકાના દીકરાને DNAના આધારે ફટકારી 20 વર્ષની સખત કેદ. કોરોના કાળનો એ કેસ 12 વર્ષની સગીરાએ આપ્યો બાળકને જન્મ. ફળિયાના તમામ છોકરાઓના DNA ટેસ્ટ પિતરાઈ ભાઈ જ નીકળ્યો બળાત્કારી. અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતને મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ એનાયત. દિલ્હી ખાતે કાર્યક્રમમાં ખેડૂત યશવંત પ્રજાપતિને એવોર્ડ કરાયો એનાયત. એકતાનગરના 117 હોમસ્ટેમાં એક વર્ષમાં 7,224 પ્રવાસીઓએ ઉતારો કર્યો. નવા 70 જેટલા હોમસ્ટે શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. રાજપીપળાની મહિલાએ પોતાના ઘરના ધાબા પર ફ્લાવર શો બનાવ્યો. રંગબેરંગી ફૂલોથી લઈને શાકભાજી પણ ધાબા પર જ ઉગાડે છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.